આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું પાયલ અંતાણી. કચ્છમિત્રના અંદરના પાને સમાચાર છે. મસ્કતમાં ગુજરાતી સમાજના સુવર્ણ જયંતિ સોવિનિયર અને કચ્છમિત્રની વિશેષ પૂર્તિનું વિમોચન. અન્ય એક સમાચાર છે. ભુજમાં 21મીએ ગુજરાતના પ્રથમ સંસ્કૃત અધ્યયન કેન્દ્રનો ભૂમિપૂજન સમારોહ. વધુ એક સમાચાર છે. જળ સંચયની જાગૃતિ કેળવવા 23મી ફેબ્રુઆરીએ ભારાપરમાં ત્રિવેણી ઉત્સવ. ગ્લોબલ કચ્છ, કચ્છમિત્ર, સુખનું સરનામું, ભારાપર ભાનુશાલી મહાજન તથા ભારાપર પ્રગતિ મંડળના સંયુક્ત આયોજનથી વિશિષ્ટ સમારોહ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, કચ્છના સાંસદ, જનપ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાના અગ્રણીઓની ઉપસ્થિતિ. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરમાં મંડે પોઝિટિવમાં ખાદીના સમાચાર. સન્માનનો પ્રકાર બદલતું ખાદી સૂત્ર. દીક્ષાંત સમારોહ પ્રવચનમાં ફૂલહારને બદલે સૂતરની આંટીનો ટ્રેન્ડ. લગ્નમાં પણ વરમાળા તરીકે ઉપયોગ. ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની અનોખી પહેલ. દેશ વિદેશથી ઓર્ડર મળવા માંડ્યા. વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દરરોજ પ્રાર્થના બાદ 20 મિનિટ ચરખાથી સૂતર કાંતે છે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર અહેવાલ છે. નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચ નામજોગ. ઓટી પગાર ખર્ચ મંજૂર કરાવતી જ નથી. નગર સેવકોને પણ ચેમ્બર સફાઈમાં દાદ ન આપતા કર્મચારીઓને રખાયા. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પર સમાચાર છે. કારની વ્હાઇટ લાઇટ સામેના ચાલકની આંખો 1 મિનિટ સુધી આંજી દેશે. અકસ્માતનું જોખમ. 72 વોટથી વધુ પ્રકાશની લાઇટ પર પ્રતિબંધ. આરટીઓ પાસે તીવ્રતા માપવા સાધન જ નથી. ઈશા ઉપાધ્યાય. સંદેશના અંદરના પાને સમાચાર છે. 21મી ફેબ્રુઆરી માધાપર ખાતે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે કવિ સંમેલન યોજાશે. આ સાથે શિવજીભાઈ મોઢના કચ્છી નિબંધ સંગ્રહ હેમારોનું વિમોચન કરવામાં આવશે. સંદેશમાં અન્ય એક સમાચાર છે. છેવાડાના તાલુકાની પંચાયતો સાથે ઓરમાયું વર્તન. લખપતની 33 પૈકી 36 ગ્રામ પંચાયતને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ ન ફાળવાઈ. ગ્રામ પંચાયતનો વિકાસ રૂંધાયો હોવાનો ગ્રામીણ લોકોમાં સૂર. અન્ય એક સમાચાર છે. PM મોદી કહે છે ભારત ટેક્સ મોટું આયોજન. 120થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. આપણા પરિધાનોના માધ્યમથી સાંસ્કૃતિક વિવિધતા પણ જોવા મળે છે. કાચા માલથી માંડીને તૈયાર ઉત્પાદનો સુધીની વસ્ત્રોની સંપૂર્ણ શૃંખલા એક મંચ પર. હું રિદ્ધિ મહેતા. આજના ગુજરાત સમાચારના સમાચાર છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવે ભુજ આકાશવાણીની મુલાકાત લીધી. કચ્છી બોલીમાં સમાચાર પ્રસારિત કરો. માહિતી સચિવે ભુજમાં સૂચન કર્યું. આકાશવાણી ભુજથી પ્રસારિત થતા વિવિધ કાર્યક્રમો અને સમાચારો અંગે માહિતી મેળવતા કેન્દ્રીય સચિવ. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે ગુજરાતના ઉર્જા ક્ષેત્રમાં ગ્રામ્ય વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજનાના અમલીકરણના કારણે જીવન ધોરણ બદલાવમાં સિંહ ફાળો. દિલ્હીના ભાજપ ધારાસભ્યોની બેઠકમાં નિર્ણય લેવાશે. આજે દિલ્હીના મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે. રેખા ગુપ્તા, પ્રવેશ વર્મા, વિજેન્દ્ર ગુપ્તા, સતીશ ઉપાધ્યાય અને શિખા રાયના નામ ચર્ચામાં. ગુજરાત સમાચારમાં અન્ય એક સમાચાર છે કે 6000 લોકોને છેતરનારું ₹850 કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ 2ની ધરપકડ. રોકાણકારોને 11થી 22% વળતરની લાલચ આપીને ₹25,000થી ₹9 લાખ સુધીની રકમ લેવાતી હતી. 15 જાન્યુઆરી 2025થી હૈદરાબાદ સ્થિત ઓફિસને તાળા મારી રોકાણકારોને વળતર ચૂકવવાનું બંધ કરાયું. હું નીરજ મચ્છર.
હેવરમાં હવે એક નજર માર્કેટ પર. ગુજરાત મિડ ડેના સમાચાર. સેન્સેક્સ 8મા દિવસે માઇનસ. માર્કેટ કેપમાં 7.25 લાખ કરોડનું ધોવાણ. તમામ સેક્ટર રેડ ઝોનમાં. માર્કેટ બ્રેડ્થ તદ્દન ખરાબ. આજે એજેક્સનું લિસ્ટિંગ. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગગડીને ₹4 થયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રા, જયકોર્પ, LIC, વર્લપુલ, મોબીક્વિક, ટાટા ટેકનોલોજીસ, એસ્ટ્રલ સહિત 641 શેર ઐતિહાસિક નીચી સપાટીએ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર